गुड मॉर्निंग मित्रों, साई एकेडमी द्वारा चलता डिजिटल क्लासेस ની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે રસાયણ વિજ્ઞાન જે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કર્યું છે એની અંદર રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરવાના છે। મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગની ચર્ચા કરી હતી। હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે તો રાસાયણિક પ્રક્રિયા આપણે લખી દઈએ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો વેગ પર અસર કરતા પરિબળો। તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયા કેટલી ઝડપથી થાય છે અને એના વેગ પર કયા કયા પરિબળો અસર કરે છે એની ચર્ચા અહીં કરવાની છે। તો મિત્રો, મુખ્યત્વે એમ તો ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, પણ મુખ્યત્વે આ ત્રણ પરિબળો જે છે ખાસ અગત્યના અસર કરતા હોય છે। પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રક્રિયકોની સાંદ્રતાની એક અસર જોવા મળતી હોય છે, બીજું તાપમાન અને ત્રીજી વસ્તુ અહીંયા તમે ઉદ્દીપક લઈ શકો છો। મિત્રો, એમ તો વેગ પર મેં તમને કીધું તેમ ઘણા બધા પરિબળો અસર કરે છે, પણ મુખ્યત્વે ત્રણ પરિબળો જેને આપણે કન્સિડર કરવાના છે। પ્રક્રિયકોની સાંદ્રતા, વાયુના કેસમાં હશે તો શું થશે? વાયુઓમાં આંશિક દબાણ, વાયુમાં શું ઇફેક્ટ કરતું હોય છે? આંશિક દબાણ, એટલે વાયુ જે લેવામાં આવે એ વાયુનું શું અસર કરતું હોય છે? આંશિક દબાણ। તાપમાન અને ઉદ્દીપક, એમ જોવા જાય તો પ્રક્રિયકોનો સ્વભાવ પણ અસર કરે છે। તમને કદાચ ખબર હોય તો આયનિક પ્રક્રિયકો હોય તો પ્રક્રિયા ઝડપી થાય, તે જ રીતે છે ને મિત્રો, પ્રક્રિયકોનો એક સ્વભાવ તમે લઈ શકો। કયા પરિબળ અસર કરે છે? પ્રક્રિયકોનો સ્વભાવ, કે જે પ્રક્રિયકો છે પ્રક્રિયકો કેવા પ્રકારના સ્વભાવ ધરાવે છે। આયનિક હશે તો પ્રક્રિયા એકદમ ઝડપી થાય, કોઈ બીજી ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ લીધું। તે રીતે છે ને, દાખલા તરીકે ઘન પદાર્થ જ્યારે હોય અને એને પ્રવાહીમાં ઓગાળવામાં આવે તો એનું શું થઈ જાય? સરફેસ એરિયા, એટલે કે એની જે પૃષ્ઠફળ છે ને એ પણ એની અંદર ઇફેક્ટ કરતું હોય છે, પૃષ્ઠફળ। હવે તમને એવું થશે કે આ કઈ રીતે? દાખલા તરીકે મિત્રો, પૃષ્ઠ એરિયા એટલે દાખલા તરીકે આ ક્યારે અસર કરશે? જો ઘન દ્રાવ્ય લેવામાં આવે અને એને દ્રાવણની અંદર ઓગાળવામાં આવે, એટલે પ્રવાહી દ્રાવણની અંદર, દાખલા તરીકે તમે ખાંડના નાના નાના દાણા ઓગાળો, ત્યાર પછી એનાથી મોટા દાણા ઓગાળો અને પછી સાકરના દાણા ઓગાળો, કયું સૌથી ઝડપી ઓગાળશે? તો જેનું ક્ષેત્રફળ ઓછું હશે સૌથી પહેલા એ જ ઓગળશે, પછી જેનું ક્ષેત્રફળ એટલે કે જે દાણા મોટા હશે એ ઓગળશે અને સાકરના ટુકડા સૌથી છેલ્લે ઓગળશે। એટલે મિત્રો, સરફેસ એરિયા પણ ઇફેક્ટ કરતી હોય છે। એવા ઘણા બધા પરિબળો છે કે જે પ્રક્રિયકના વેગ પર અસર કરતા છે, પણ વધારે પડતી અસર આપણને આ ત્રણ પરિબળોની જોવા મળી છે: પ્રક્રિયકોની સાંદ્રતા, તાપમાન અને ઉદ્દીપક। અને આ ત્રણ પ્રક્રિયકો જે છે એની જ આપણા ટેક્સ્ટબુકની અંદર ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે। પ્રક્રિયકોની સાંદ્રતા સૌથી વધારે ઇફેક્ટ કરતી એ છે, પ્રક્રિયકોની સાંદ્રતાની ચર્ચા કરી શકો છો। તે રીતે તમે અહીંયા તાપમાન પણ એટલું જ અગત્યનું છે મિત્રો, અને ઉદ્દીપક પણ એટલું જ અગત્યનું છે। આના પર મિત્રો આપણા 2 થી 3 લેક્ચર્સ હશે, જે પ્રક્રિયકોની સાંદ્રતા છે એ પ્રક્રિયાના વેગ પર કઈ રીતે અસર કરે છે એના પર આપણે 2 થી 3 લેક્ચરની અંદર એની ચર્ચા કરીશું। તાપમાન માટે એક સ્પેશિયલ અલગ લેક્ચર હશે, અને ઉદ્દીપક જે છે એ ઉદ્દીપક માટે પણ આપણે શું કરવાના છે? સ્પેશિયલ એક અલગ લેક્ચર મેળવીશું। હવે પ્રશ્ન એ ઊભો થાય છે, પ્રક્રિયકોની સાંદ્રતા કઈ રીતે, એમ કે પ્રક્રિયકોની જે સાંદ્રતા છે વેગ પર કઈ રીતે અસર કરે છે? અસર કરે છે દરેકની આપણે ઇન્ડિવિડ્યુઅલ ચર્ચા કરીશું। તો આ પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એ પ્રક્રિયકોની સાંદ્રતા એમ કે કઈ રીતે વેગ પર અસર કરતી હોય છે। તો મિત્રો, અહીંયાથી તમે પ્રક્રિયકોની જે સાંદ્રતા છે એ કઈ રીતે અસર કરવામાં આવે છે એને આપણે જોવાની ટ્રાય કરીએ। તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હશે, રાસાયણિક પ્રક્રિયા થાય તો સમય જતા શું થાય છે? જેમ સમય જતા જશે, દાખલા તરીકે અહીંયા પ્રક્રિયકમાંથી શું થતી હોય છે? સમય જતા શું થશે? અહીંયા R થી P, આપણે આ રીતની રાસાયણિક પ્રક્રિયા છે। સમય જતા શું થશે? R ની સાંદ્રતા શું થાય છે? R ની સાંદ્રતા શું થાય છે? ઘટે છે।
રાસાયણિક પ્રક્રિયા થતી હશે, R માંથી P બનતો થશે, સમય જતા રાસાયણિક પ્રક્રિયા શું થતી જશે? ઘટતી જશે. અને જો આ સાંદ્રતા એટલે કે આ સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા જો ઘટતી જશે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થશે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમારો શું થશે? અહીંયાથી ઘટે છે. તમારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય છે? ઘટે છે. તે જ રીતે મિત્રો અહીંયાથી પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ ઘટતી જશે તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. તે જ પ્રમાણે મિત્રો શું થશે? અહીંયાથી જો અહીં સાંદ્રતા એટલે કોઈ પણ એવી પ્રક્રિયા કદાચ શક્ય હોય, R ની સાંદ્રતા વધતી હોય, R ની સાંદ્રતા શું થતી હોય? વધતી હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. એટલે મિત્રો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, જો તમારા પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ શું થતો જાય છે? ઓછો થતો જાય છે. જો તમારા પ્રક્રિયકોની સાંદ્રતા વધે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ પણ શું થતો હોય છે? વધે છે. તે રીતે નિપજ પણ ઇફેક્ટ કરતો હોય છે. જો આનો સાંદ્રતા વધે તો વેગ ઘટે, અને સાંદ્રતા વધશે તો આના કરતા ઉલટું આવી જશે, વેગ શું થાય છે? ઘટે છે. અને આની સાંદ્રતા એટલે નિપજની જો સાંદ્રતા ઘટે તો વેગ શું થાય છે? વધે છે. મિત્રો આ રીતે સાંદ્રતા એના પર ઇફેક્ટ થતી છે. પણ આ તો એનું ઓવરઓલ એટલે કે ઉપરથી કાઢેલું એક તારણ છે, એને જોઈને મેળવેલી એક એ છે. પણ આપણે એની વાસ્તવિક ઇફેક્ટ કઈ રીતે આવતી હોય છે તેની ચર્ચા કરવાના છે. તો ચાલો મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ પર જઈએ. ઓકે મિત્રો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો કોઈ આપણે એક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા લખીએ. સપોઝ આ રીતની રાસાયણિક પ્રક્રિયા છે, A B અને અહીંથી કયો લઈ લે? આ તરફ આપણને C અને આ તરફ કયો લઈ લો તમે? D મળે છે. જ્યાં A B C શું છે? તો એને તત્વ યોગમિતિ ગુણાંકો કહે છે. A B C D એ શું છે? તમારા તત્વ યોગમિતિય ગુણાંક છે. એને તમે કયા તરીકે કન્સિડર કરવા છે? તત્વ યોગમિતિય ગુણાંક. હવે મિત્રો આ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે સપોઝ આ રાસાયણિક પ્રક્રિયાનો મારે વેગ નક્કી કરવો છે મિત્રો, તો આપણી પાસે એક અને માત્ર એક જ રીત છે, પ્રાયોગિક રીત. મિત્રો બીજી કોઈ રીત નથી કે તમે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકો. તમારે પ્રયોગો કરવા પડે અને એનું જે પરિણામ મળે, પરિણામ નોંધીને જ તમે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકો. હવે દાખલા તરીકે મેં પ્રયોગ કરતા એવું જોયું કે જો આ A જે છે, હવે જો આ જે તત્વ યોગમિતિય ગુણાંકો છે ને એ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર આધાર રાખે અને ના પણ રાખે. હવે આપણે અહીંયાથી જોઈએ કે એને ફિક્સ એવું એઝ્યુમ કરવાની જરૂર નથી કે આ જે તત્વ યોગમિતિય ગુણાંકો મૂકવામાં આવેલા છે એ રાસાયણિક પ્રક્રિયાના વેગ પર અસર કરતા હશે. અહીંયા આપણા પ્રક્રિયક કયા છે? કેપિટલ A, કેપિટલ B. અને પ્રોડક્ટ સાઈડે આપણને કયું મળે છે? નિપજ. એટલે આ પ્રક્રિયક છે અને નિપજ આપણને કયું મળે છે? કેપિટલ C અને D. મેં પ્રયોગ કરતા એવું જોયું, જો હું A ની સાંદ્રતા શું કરું છું? બમણી કરું છું કરવામાં આવે તો શું થાય છે? નિપજ બમણી મળે છે. એટલે કે પ્રક્રિયાનો વેગ જે છે એ બમણો થાય છે. સોરી, નિપજ નહીં, પરંતુ જો મેં શું કરું? A ની સાંદ્રતા બમણી કરું તો શું થાય છે? વેગ શું થાય છે? બમણો થાય છે. હવે મિત્રો એનો મતલબ શું થઈ ગયો? આ જે પ્રક્રિયાનો વેગ છે એ ડાયરેક્ટલી A ની સાંદ્રતાના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. આ તરફ હું જો બમણું કરત આ તરફ પણ કેવું થઈ જશે? બમણું. સપોઝ મેં એવું અહીંયા B સ્વતંત્ર છે, B ને મેં હાથ લગાડ્યો નથી. B ની સાંદ્રતા ધારો કે હું બમણી કરું છું, B ની સાંદ્રતા બમણી કરું તો વેગ 4 ગણો થાય છે. વેગ 4 ગણો થાય. 4 ગણો થાય એનો મતલબ મિત્રો 2 નો શું થઈ જાય છે? વર્ગ. એટલે અહીં જે છે વેગ એ શું થશે? B ના સ્ક્વેર એટલે કે B ની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં હશે. આ મિત્રો એક પ્રયોગ કરું, આવા ઘણા બધા રિઝલ્ટો મને મળી શકે છે. દાખલા તરીકે હું આની સાંદ્રતા 3 ગણી કરું, આની સાંદ્રતા 3 ગણી કરું, વેગ 9 ગણો થાય, આ 3 થઈ જશે. એટલે મિત્રો એવી અસંખ્ય સંભાવનાઓ છે કે આપણને કયું રિઝલ્ટ મળશે. તો મિત્રો આપણે કોઈ એક પર્ટિક્યુલર તારણ તો ના કાઢી શકીએ કે ભાઈ આ જ રિઝલ્ટ અહીંયા હશે. તો આપણે એક કોમન જનરલ ફોર્મ્યુલા બનાવીએ અને એને વેગના સમીકરણનું સ્વરૂપ આપીએ. ત્યાર પછી એના પરથી કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. તો સપોઝ આ રીતે આપણે લઈ લઈએ
કે જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયાનો વેગ હું નક્કી કરું તો એની જે સાંદ્રતા છે એ શું હશે એની x ઘાત ના સમપ્રમાણમાં હશે અને જે b ને લઈએ આપણે કારણ કે આપણી પાસે b છે તો b માટે કયો લઈ લઈએ y આ બંનેને તમે કમ્બાઈન કરો તો પ્રક્રિયા વેગ તમે આ રીતે લખી શકવાના છે પ્રક્રિયા વેગ તો અહીંયાથી શું હશે a⁻x અને અહીંયા શું લખી શકો b શું લખી શકવાના y આ રીતે લખો ચલે છે ને ચિહ્ન દૂર કરો હવે જો પ્રક્રિયાનો વેગ તમે આ રીતે લખી શકો છો d/dt અને અહીંયા શું કરતા પ્રક્રિયકની સાંદ્રતા લખતા અહીંયા ચલે છે નું ચિહ્ન દૂર કરીએ તો k અને અહીંયા શું આવશે ax અને અહીંયાથી શું આવશે b જ્યાં x શું છે તો વેગ અચળાંક એને તમે કયા નામે ઓળખવાના છે વેગ અચળાંક અથવા તો એને તમે કયા નામે ઓળખી શકો છો સમપ્રમાણતાનો અચળાંક પણ આપણે કહીશું હવે મિત્રો અહીંયા xy ની ચર્ચા કરવામાં આવે તો x શું છે x તો x એ શું છે પ્રક્રિયક a ના સંદર્ભમાં ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયક a ના સંદર્ભમાં શું થશે પ્રક્રિયાનો ક્રમ છે ખાસ ધ્યાન રાખજો x પ્રક્રિયક a ના સંદર્ભમાં અથવા a ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ ખાસ ધ્યાન રાખજો પ્રક્રિયા x શું દર્શાવે છે તો પ્રક્રિયક a ખાલી કયો પ્રક્રિયક જોવાનો a ના સંદર્ભમાં શું દર્શાવે છે પ્રક્રિયાક્રમ y શું દર્શાવે છે તો પ્રક્રિયક b ની સાપેક્ષે શું દર્શાવે છે પ્રક્રિયાક્રમ અને x y જેને આપણે n પણ નામ આપી દઈએ x y ને કયા નામે ઓળખીએ n તો એ શું દર્શાવશે એકંદરે પ્રક્રિયાક્રમ દર્શાવે છે એકંદરે પ્રક્રિયાક્રમ દર્શાવશે એટલે મિત્રો અહીંયાથી ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ જે છે x એ તમને શું દર્શાવશે તો પ્રક્રિયક a ના સંદર્ભમાં એટલે a ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કયો છે ધારો કે આનું મૂલ્ય 0 હોય તો પ્રક્રિયા શૂન્ય ક્રમની છે આનું મૂલ્ય x નું મૂલ્ય 1 હોય તો પ્રક્રિયા શું હશે પ્રથમ ક્રમની છે પણ a ની સાપેક્ષે ખાસ ધ્યાન રાખજો ધારો કે આનું મૂલ્ય 0 છે તો પ્રક્રિયા શું હશે શૂન્ય ક્રમની x નું મૂલ્ય પણ a ની સાપેક્ષે 1 હોય તો પ્રથમ ક્રમની 2 હોય તો દ્વિતીય ક્રમની n હોય તો nth ક્રમની પ્રક્રિયા તે રીતે y ની વાત કરવામાં આવે y નું મૂલ્ય જો 0 હોય તો b ની સાપેક્ષે 0 ક્રમની અને મારે એકંદરે પ્રક્રિયા ક્રમ લખવો હોય ધારો કે આનો 0 અને આનો 1 લઈ લે x નું મૂલ્ય 0 અને આનું મૂલ્ય 1 લેવામાં આવે તો જો a ની સાપેક્ષે શૂન્ય ક્રમની પ્રક્રિયા b ની સાપેક્ષે પ્રથમ ક્રમની પ્રક્રિયા અને એકંદરે પ્રક્રિયાનો ક્રમ કયો થશે 0 + 1 એટલે કયો થશે 1 એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા થશે મિત્રો હવે x y નું મૂલ્ય જો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો x અને જે y છે એનું મૂલ્ય જો પોઝિટિવ નંબર પણ હોઈ શકે એટલે ધન સંખ્યા કોઈ પણ ધન સંખ્યા હોઈ શકે 0 પણ હોઈ શકે કોઈ નેગેટિવ નંબર પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે એટલે અહીંયા કોઈએ મનમાં એવી ગ્રંથિ બાંધવાની જરૂર નથી કે x અને y નું મૂલ્ય ધન જ હોય એ ઋણ પણ હોઈ શકે 0 પણ હોઈ શકે ઇવન અપૂર્ણાંક પણ હોઈ શકે 1/2 3/2 -3/2 આવી બધી સંખ્યાઓ પણ શક્ય છે એટલે જે પ્રક્રિયાનો ક્રમ થશે એ પ્રક્રિયાના ક્રમને તમે આ રીતે કરી શકો છો કે પ્રક્રિયાનો ક્રમ ધન સંખ્યા પણ હોઈ શકે ઋણ સંખ્યા પણ હોઈ શકે અને શું હોઈ શકે અપૂર્ણાંકો પણ શક્ય છે હવે મિત્રો અહીં એક બહુ અગત્યનો ક્વેશ્ચન છે a નો એકમ ખૂબ જ k નો એકમની વાત કરવામાં આવે તો k નો એકમ કઈ રીતના થશે મિત્રો એ મેળવવાની ટ્રાય કરીએ તો જુઓ k નો એકમ મેળવવું k નો એકમ તો જો મિત્રો k અહીંયા છે તો આ તરફ અને આ તરફ લઈ આવીએ k આ તરફ છે તો અહીંયા શું લખી દે વેગનો એકમ આવશે અને છેદમાં શું આવી જાય આપણી પાસે શું છે x નો એકમ એટલે આની સાંદ્રતાનો એકમ ને અહીંયા શું આવી જશે b⁻x ની સાંદ્રતાનો એકમ ચલો વેગનો એકમ કયો છે મિત્રો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું મોલ પર લિટર ના જોયું તો લાસ્ટ લેક્ચર જોઈ લેજો નીચેથી તમને લિંક મળી જશે મોલ પર લિટર અને ઇન્ટુ અહીંયા શું હતું સેકન્ડ ઇન્વર્સ ચલો આની વાત કરવામાં આવે તો આનો એકમ કયો છે એ સાંદ્રતા શેમાં દર્શાવવામાં આવે કારણ કે અહીંયા સ્ક્વેર બ્રેકેટ છે એટલે શું થશે સાંદ્રતા કયા એકમમાં દર્શાવવામાં આવે છે મોલ પર લિટર એટલે એની સાંદ્રતા કઈ થશે મોલ પર લિટર અને અહીંયા એની ઘાત કેટલી આવી જશે x b ની સાંદ્રતા પણ કયા એકમમાં દર્શાવવામાં આવે મોલ પર લિટર એની ઘાત કેટલી થઈ જશે y
ચલો તો તમારી પાસે અહીંયાથી શું થશે મોલ પર લીટર અહીંયાથી કેટલી ઘાત છે 1 સેકન્ડ ઇન્વર્સ અહીંયાથી શું થશે અને એ ઘાતોનો સરવાળો થઈ જાય એટલે મોલ પર લીટર અને અહીંયા કેટલા થઈ જશે x y થઈ જશે ચલો અહીંયા બંને સરખા છે એટલે આ ઘાતાંક ક્યાં જતી રહેશે ઉપર તરફ હું આ તરફ લખું છું તો k નો એકમ કયો થશે અહીંયાથી મિત્રો મોલ પર લીટર અને અહીંયાથી શું આવી જશે 1 માઈનસ અહીંયા કેટલા થઈ જશે x y આખું બ્રેકેટ હું બ્રેકેટમાં કરીને હું શું કર્યું ઉપર લેતો અને અહીંયા શું આવી જશે સેકન્ડ ઇન્વર્સ હવે x y બરાબર આપણે શું ધારેલું છે n પ્રક્રિયાનો ક્રમ અહીંયાથી k નો એકમ શું લખીશું અહીંયાથી મોલ પર લીટર ડિવાઇડ બાય અહીંયાથી 1 માઈનસ n અને અહીંયા શું લખી શકું સેકન્ડ ઇન્વર્સ મિત્રો આ k નો એકમ એક ઘણો અગત્યનો છે ઘણી વખત તમને k નો એકમ એ પ્રક્રિયા કયા ક્રમની છે એટલે પ્રક્રિયા કયા ક્રમની છે પ્રથમ ક્રમની છે દ્વિતીય ક્રમની છે કે તૃતીય ક્રમની છે કે પછી nth ક્રમની છે એ નક્કી કરવામાં શું કરશે આપણને ઘણો અગત્યનો ભાગ ભજવશે ફરીથી એક વખત જોઈ લો k નો એકમ મેળવવા માટે મેં શું કર્યું અહીંયાથી આ તરફ વેગ છે અને આ તરફ એટલે મેં શું લખ્યું અહીંયા પ્રક્રિયાના વેગનો એકમ અને છેદમાં a ની સાંદ્રતા અને b ની સાંદ્રતા લઈ લીધી હવે વેગનો એકમ કયો છે મોલ પર લીટર કારણ કે વેગ એટલે આપણે શું કરીએ છીએ સાંદ્રતામાં થતો ફેરફાર આ જ તો આપણી પાસે વેગનું સૂત્ર વેગ બરાબર શું લખતા હતા સાંદ્રતામાં થતો ફેરફાર અથવા તો આ હું તમને ડાયરેક્ટ યાદ કરાવું ડેલ્ટા r આવું લખતા હતા ડેલ્ટા r ડિવાઇડ બાય ડેલ્ટા t આનો એકમ સાંદ્રતાનો એકમ કયો હતો મોલ પર લીટર અને સમયનો એકમ કયો હતો સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ લઈતા અહીંયા a ની સાંદ્રતા તો મોલ પર લીટર એની પાવર x અને b ની સાંદ્રતા તો મોલ પર લીટર અને એની સાંદ્રતા y પછી એનું સિમ્પ્લિફિકેશન કર્યું તો આપણને k નો જે એકમ મળ્યો આ રીતનો મળ્યો આ મિત્રો k નો તમને એકમ જે છે એ પ્રક્રિયા કયા ક્રમની છે એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવામાં થશે ઘણો મદદરૂપ થશે દાખલા તરીકે આપણે જોઈએ ઓકે ચાલો મિત્રો k નો એકમ કયો આવ્યો k નો એકમ તો k નો એકમ આપણી પાસે શું આવ્યો મોલ પર લીટર રેઝ ટુ 1 માઈનસ n ઇન્ટુ શું છે સેકન્ડ ઇન્વર્સ આવ્યો હવે મિત્રો હું શૂન્ય ક્રમની n બરાબર 0 લઈ લઉં તો કયા ક્રમની પ્રક્રિયા થશે શૂન્ય ક્રમની પ્રક્રિયા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ કયો હતો આ તરફ તમે નજર મારો તો અહીંથી n બરાબર 0 એટલે મોલ પર લીટર અને અહીંયા કેટલા થશે 1 ઇન્ટુ કયા થશે સેકન્ડ ઇન્વર્સ n બરાબર 1 લઈ લે તો કયા ક્રમની પ્રક્રિયા થશે પ્રથમ ક્રમની પ્રક્રિયા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આનો એકમ કયો થશે મોલ પર લીટર અને n બરાબર 1 માઈનસ 1 અને એકલા આવી જશે સેકન્ડ ઇન્વર્સ અને ઘાત 0 એટલે 1 થઈ જશે એટલે આનો એકમ કયો થઈ જશે સેકન્ડ ઇન્વર્સ દાખલા તરીકે હું n બરાબર 2 લઈ લઉં n બરાબર 2 લેવામાં આવે તો આનો પ્રક્રિયાનો ક્રમ કયો થશે મોલ પર લીટર અને અહીંયાથી શું હશે 1 માઈનસ 2 એટલે માઈનસ 1 આવી જશે ને અને અહીંયા કયા આવી જશે સેકન્ડ ઇન્વર્સ અને હું આમ પણ લખી શકું તો જો અહીંયાથી મોલ ઇન્વર્સ આવશે છેદમાં શું આવે સેકન્ડ ઇન્વર્સ એને લીટર ઇન્વર્સ એને ઉપર લઈ જામ તો શું થશે પ્લસ થઈ જશે અને અહીંયા શું છે સેકન્ડ ઇન્વર્સ આ કઈ પ્રક્રિયા થશે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે એ રીતે મિત્રો કોઈ પણ પ્રક્રિયા માટે જો તમને k નું મૂલ્યના એકમ સહિત આપવામાં આવ્યું હોય તો તમે શું કરી શકો છો પ્રક્રિયાનો ક્રમ એટલે કે પ્રક્રિયા કયા ક્રમની છે એ ક્રમ નક્કી કરી શકો છો સપોઝ એક ક્વેશ્ચન જોવાનો આપણે પ્રયત્ન કરીએ કે k નું મૂલ્ય હું લઈ લઉં છું આપણને આપવામાં આવ્યું છે ક્વેશ્ચન લઈએ k બરાબર આપણને 2.3 * 10⁻⁻⁵ આ રીતે આપવામાં આવ્યું છે અને એનો જે એકમ આપવામાં આવ્યો છે લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આપણને કીધું છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો ચલો પ્રક્રિયાનો ક્રમ કયો થશે તમે નક્કી કરો ફર્સ્ટ ફટાફટ વિડિયો પોઝ કરીને નક્કી કરો હું હવે સોલ્વ કરું ચલો કરું છું તો અહીંથી કેવું થશે અને હું આવું લખી શકું 2.3 * 10⁻⁵ આ જે મોલની જેટલી ઘાત છે ને તેટલી લીટરની સેટ કરવાની તો લીટરની જો અહીંયા કેટલી ઘાત છે 1 તેને હું છેદમાં લઈ જાઉં તો -1 થઈ જશે ને મોલ ઇન્વર્સ અને અહીંયા શું આવી જશે લીટર ઇન્વર્સ ઇન્ટુ શું આવશે સેકન્ડ ઇન્વર્સ તો અહીંયાથી હું આવું લખી શકું 2.3 * 10⁻⁵ તો અહીંયા શું હશે મોલ પર લીટર અને અહીંયાથી શું આવી જશે અહીંયા ખાની ઇન્વર્સ -1 અને અહીંયાથી શું આવી જશે સેકન્ડ ઇન્વર્સ હવે એને કમ્પેર કરી દો કોની સાથે તો આપણે કોણ k નો એકમ કયો મેળવ્યો તો 1 માઈનસ છે તો જુઓ હવે તમે શું લખી શકવાના 1 - n બરાબર કેટલા લખી શકો અહીંયા તમારી પાસે -1
તો અહીં કેટલા થશે 1 અને આ તરફ લેવા એટલે 1 અને ઇક્વલ ટુ n, n બરાબર કેવો આવી જશે 2. એટલે તમારી જે પ્રક્રિયા છે પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. આ પ્રક્રિયા તમારી કયા ક્રમની છે? બીજા ક્રમની છે. દાખલા તરીકે બીજો કોઈ એક ક્વેશ્ચન લેવામાં આવે કે નું મૂલ્ય હું લઈ લેમ છું 2.3 × 10⁻⁴ લેમ છું. આ જ મૂલ્ય લેવા દેમ છું. એનો એકમ સપોઝ આપણને સોરી અહીંયા પ્લસ લઈએ, પ્લસમાં આવે છે એના મૂલ્ય, તો અહીંયા પ્લસ લઈએ તો એનો એકમ લેવામાં આવે છે સેકન્ડ ઇન્વર્સ. શું લઈ લેમ છું? સેકન્ડ ઇન્વર્સ લઈ લેમ છું. તો આપણે શું કરીએ? આનો પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો. હવે મિત્રો જુઓ અહીંયા મોલ પર લિટર તો છે જ નહીં, તો મિત્રો આને હું આવું લખી શકું 2.3 × 10⁴. અહીંયા આ રીતે લખી શકું મોલ પર લિટર. નથી એક એટલે એની ઘાત કેટલી? 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય, કારણ કે અહીંયા એક તો છે જ ને, એટલે 1 અને અહીંયા કેટલા આવી જશે? સેકન્ડ ઇન્વર્સ. હવે એને કમ્પેર કરી દો 1 - n = શું છે? 0 માટે n = શું હશે? 1. માટે પ્રક્રિયા કયા ક્રમની હશે? પ્રથમ ક્રમની હશે. આ રીતે તમે શું કરી શકો છો? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો છો. ચાલો મિત્રો ક્રમ નક્કી કરવાના બીજા એક બે એક્ઝામ્પલ લઈએ જેથી આપણને વધારે આઈડિયા આવે. ચલો મિત્રો આપણને કોઈ બે ક્વેશ્ચન આપવામાં આવે છે જેમાં વેગનું સમીકરણ આપી દીધું છે. વેગ બરાબર આપણને એક સમીકરણ આપવામાં આવ્યું છે અને બીજું આપણને આપવામાં આવ્યું છે. શું કહેવામાં આવેલું છે આપણને? કે પ્રક્રિયાનો ક્રમ, જે પ્રક્રિયા ક્રમ અને k નો એકમ, એટલે કે k નો એકમ આપણે ગણવાનો છે. તો પ્રથમ ઇક્વેશન હું લેમ છું આપણી પાસે વેગ v = શું છે? અહીંયાથી k અને અહીંયાથી શું છે? a⁴/2. અહીંયાથી શું છે? b⁴/2. ચલો અહીંયાથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરીએ. પ્રક્રિયાનો ક્રમ તો અહીંયાથી કેટલા થશે તમારી પાસે? અહીંયાથી n = શું આવવાના? 1/2 પ્લસ અહીંયાથી શું આવશે? 3/2 એટલે 4/2 એટલે n = કેટલા આવી જશે? 2. એટલે પ્રક્રિયા કયા ક્રમની છે? બીજા ક્રમની છે. જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ મારે લખવો હોય, એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ તમારે એની ઘાત જોવાની, તો કેટલો છે? 1/2. જોઈ લો. જો એની સાપેક્ષે લખું તો કયો છે? 1/2. બીની સાપેક્ષે લખું, બીની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ લખું તો કયો છે? 3/2. અને એકંદરે પ્રક્રિયા ક્રમ લખું તો કયો થાય છે? 2. આ રીતે સમજો. k ના એકમની વાત કરવામાં આવે તો k નો એકમ આપણી પાસે કયો છે? તો આપણને ખબર છે મોલ પર લિટર, અને અહીંયા 1 - n છે. n ની જગ્યાએ અહીંયા કેટલા આવી ગયા? 2. અને અહીંયા શું આવી જશે? સેકન્ડ ઇન્વર્સ. તો આપણો એકમ કયો થશે? મોલ પર લિટર. અને અહીંયાથી શું આવી જશે? -1. અહીંયાથી શું આવી જશે? સેકન્ડ ઇન્વર્સ. આ રીતે તમે શું કરી શકો? પ્રક્રિયાનો ક્રમ લખી. ચલો મિત્રો નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન થશે તમારાથી. ફટાફટ વિડિયો પોઝ કરીને તમે જાતે સોલ્વ કરો. સેમ ટુ સેમ છે મિત્રો, ટેક્સ્ટ બુક નો છે, એકદમ ઈઝી છે. હું સોલ્વ કરું છું. સેકન્ડ ક્વેશ્ચન ની અંદર આપણને શું કીધું છે? વેગ બરાબર આપણને આવું આપવામાં આવ્યું છે k અને અહીંયા શું છે? a⁴ શું છે? 3/2 અને અહીંયા શું છે? b⁴ આપણને શું આપવામાં આવે છે? -1. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો. તો a ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કયો થશે? a ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ, તો a ની સાપેક્ષે તમારો પ્રક્રિયા ક્રમ કયો થશે? 3/2. a ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કયો છે? 3/2. b ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ નક્કી કરો તો b ની સાપેક્ષે તમારો પ્રક્રિયા ક્રમ કયો થશે? -1. b ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કયો છે? એકંદરે પ્રક્રિયા ક્રમ લખું, એકંદરે પ્રક્રિયા ક્રમ એટલે બંનેને ધ્યાનમાં લઈએ. પ્રક્રિયા ક્રમ તો તમારી પાસે કયો આવી જશે? 3/2 - 1 એટલે કેટલા આવશે? 3 - 2 અને એકલા આવી જશે 2 એટલે કેટલા આવી જશે? 1/2. એટલે પ્રક્રિયા કયા ક્રમની થશે? અર્ધ ક્રમની પ્રક્રિયા છે. કેવા ક્રમની પ્રક્રિયા છે? અર્ધ ક્રમની પ્રક્રિયા છે. આ તમારી પ્રક્રિયા કેવી થશે? અર્ધ ક્રમની પ્રક્રિયા છે. હવે k નો એકમ નક્કી કરવાનો પ્રયાસ કરીએ તો k નો એકમ શું થશે? અહીંયાથી મોલ પર શું થશે? અહીંયાથી લિટર. અને અહીંયાથી શું આવી જશે? 1 - 1/2 અને અહીંયાથી શું આવી જશે? સેકન્ડ ઇન્વર્સ. ચલો તો અહીંયાથી શું આવી જશે? મોલ પર લિટર અને અહીંયાથી શું આવી જશે? 1/2 ઇન્ટુ અહીંયા શું આવી જશે? સેકન્ડ ઇન્વર્સ. એટલે k નો એકમ તમારો કયો છે? મોલ પર લિટર ⁴/1/2 ઇન્ટુ શું છે? સેકન્ડ ઇન્વર્સ. આ રીતે તમે શું કરી શકો છો? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો છો. હવે મિત્રો શું કરીએ આપણે? સમીકરણ જે છે આપણે એક્સરસાઇઝ ની અંદર એવા આપવામાં આવે છે, આખી પ્રક્રિયાનું સમીકરણ આપશે,
તેના પરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો આવશે. ટોટલ લગભગ 4 પ્રોબ્લેમ છે, એમાંથી 2 આપણે લઈએ, 2 તમે જાતે સોલ્વ કરજો. ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન આપણને કંઈક આ રીતના પ્રક્રિયાનું સમીકરણ આપવામાં આવેલું છે અને એના વેગનું સમીકરણ આપેલું છે. આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે. તો વેગ ઇક્વલ ટુ અહીંયા આપણને શું આપવામાં આવેલું છે? વેગ ઇક્વલ ટુ તમારી પાસે શું છે? KNO રેઝ ટુ અહીંયાથી 2 છે. તો પ્રક્રિયાનો ક્રમ કયો થશે મિત્રો? અહીંયા એક જ પર અસર કરે છે. તો પ્રક્રિયાનો ક્રમ તમે લખો તો ક્રમ તમે કયો લખી શકશો? પ્રક્રિયાનો ક્રમ n ઇક્વલ ટુ કયો થશે? દ્વિતીય. એટલે પ્રક્રિયા તમારી કયા ક્રમની છે? બીજા ક્રમની છે. કેનો એકમ નક્કી કરો તો કયો થશે? મોલ પર લીટર, અને અહીંયાથી શું થશે? 1 માઇનસ n એટલે 2, અને અહીંયા શું આવી જશે? સેકન્ડ ઇનવર્સ. એટલે અહીંયા શું આવશે? મોલ પર લીટર, અને અહીંયા -1 સેકન્ડ ઇનવર્સ. અને તમારે લખવું હોય ક્રમમાં તો આ રીતે લખી શકો: મોલ ઇનવર્સ, લીટર ઇનવર્સ છેદમાં રહેશે, એને ઉપર લઈ જાઓ તો શું જશે? પ્લસ, અને અહીંયાથી શું થઈ જાય? સેકન્ડ ઇનવર્સ. તે જ રીતે મિત્રો આપણને નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર એવું કહેવામાં આવે છે H2, અને આ પ્રક્રિયા થઈને આપણને આ રીતના મળે છે. ચલો, તો અહીંયાથી પ્રક્રિયા વેગનું સમીકરણ આપણને આપવામાં આવેલું છે. વેગનું સમીકરણ મિત્રો ઘણું અગત્યનો ભાગ ભજવતું હોય છે. તો દાખલા તરીકે હવે હું લખું તો અહીંયાથી H2O2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ, આની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કયો થશે મિત્રો? તો H2O2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કયો છે? 1. આ માઇનસ અહીંયાથી લખી દઈએ I માઇનસ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ લખું, તેની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કયો થશે? 1. એકંદરે પ્રક્રિયાનો ક્રમ લખવામાં આવે તો પ્રક્રિયાક્રમ કયો થશે? 1 + 1 એટલે કયો થશે? 2. હવે મિત્રો એના એકમની વાત કરવામાં આવે તો તમે કેનો એકમ સેમ આ પ્રોસેસથી મેળવી શકો છો. એટલે મિત્રો તમને જે આ પ્રક્રિયાનો વેગ અચળાંક છે, એ વેગ અચળાંકનું એકમ તમને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવામાં ઘણો અગત્યનો રોલ ભજવે છે. તે રીતે વેગના સમીકરણ, એટલે જ્યારે એની વેગની અભિવ્યક્તિ કરવામાં આવી હોય તો એ અભિવ્યક્તિ પણ ઘણી અગત્યની ભાગ ભજવે છે. મિત્રો બીજી એક પ્રાથમિક રીત પણ છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની. એના માટે આઈ થિંક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. એટલે એની પ્રાથમિક રીત કઈ છે? આજના લેક્ચરની અંદર આપણો મેઇન ફોકસ પ્રક્રિયકોની જે આ વેગ સમીકરણ છે, એટલે કે એના જે વેગની અભિવ્યક્તિ કરવામાં આવી છે, વેગની અભિવ્યક્તિના દાખલાઓ આપણે જોયા. બીજું કેના મૂલ્ય પરથી. હવે મિત્રો ખરેખર જે એક્ઝામમાં પૂછાય છે એવા પ્રશ્નો તરફ આવવાના પ્રયત્ન કરીએ. હમણાં સુધી જે હતા તે શું હતા સાહેબ? તો આ પણ પૂછાય છે મિત્રો, પણ આ ક્યાં પૂછાય છે? MCQ કે એવા કોઈ પાર્ટ્સની અંદર હોય છે. બીજા હવે એના રિયલ ક્વેશ્ચન તરફ જવાના પ્રયત્ન કરીએ. ચલો મિત્રો, આપણી પાસે એક ક્વેશ્ચન આપવામાં આવેલો છે. એક પ્રક્રિયક આરના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. અહીંયાથી ખાસ પકડવાની ટ્રાય કરજો. પ્રક્રિયક આરના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો આપણને શું કહેલું છે? પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે, અને બીજું શું કહેલું છે? પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયકનો વેગ કઈ રીતે અસર પામશે? તો પહેલાં હું પ્રક્રિયા લખી દેમ છું. તો આપણી પ્રક્રિયા કઈ રીતની થશે મિત્રો? તો પ્રક્રિયા હું લખવાનો પ્રયત્ન કરું તો પ્રક્રિયા અહીંયાથી શું થશે? R પ્રક્રિયક, અને અહીંયાથી પ્રોડક્ટ આપણને મળે છે. હવે જો પ્રક્રિયા માત્ર કોના પર આધારિત છે? પ્રક્રિયક પર જ આધારિત. એટલે એનો જે વેગ છે, પ્રક્રિયાનો વેગ, એ માત્ર શોના પર આધારિત છે? પ્રક્રિયક પર, K. અને અહીંયાથી પ્રક્રિયક આપણે કયો લઈ લઈએ? R છે. અને કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. એટલે એની ઘાત કેટલી થઈ જશે? આ આપણો થશે. વેગને કામ કરીએ આપણે શેના વડે દર્શાવીએ? સ્મોલ r વેલો આપણે એ લઈએ. એટલે રિએક્શન રેટ, એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? રિએક્શન રેટ. રિએક્શન ROR એટલે શું કહેવામાં આવે છે? રિએક્શન રેટ, આઈ થિંક એવું કંઈક છે ફૂલ ફોર્મ. રેટ ઓફ રિએક્શન. શું બોલીએ છીએ અને આપણે? રેટ ઓફ રિએક્શન. એટલે કે તમારી જે પ્રક્રિયા છે એના માટે એને આપણે સ્મોલ r વડે દર્શાવીશું. તો રેટ ઓફ રિએક્શન આપણી પાસે શું થવાનું? K, અને અહીંયાથી શું આવી જશે? R². આ રીતના આવશે. ચલો, હવે શું કરવામાં આવે છે? પહેલું પોર્શન આપણને શું કહેવામાં આવેલું છે? પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરી દેવામાં આવે. એટલે હવે તમારે શું છે? આરની જે સાંદ્રતા છે બમણી કરવાની છે. તો અહીંયાથી નવો રિએક્શન રેટ થશે, એને આપણે R' કહી દઈએ. તો K, આની સાંદ્રતા બમણી કરશો એટલે આ કેટલા થઈ જશે? 2R, અને અહીંયાથી કેટલા થઈ જશે? હોલ સ્ક્વેર. તો અહીંયાથી તમે R' ઇક્વલ ટુ શું લખી શકો? K, અને અહીંયાથી આ કેટલા થઈ જશે? 4, અને અહીંયાથી શું આવી જશે તમારી પાસે? R². તો અહીંયા કેટલા થશે? 4K R².
चलो એટલે r ડેશ બરાબર આ આવશે એટલે r ડેશ બરાબર શું થશે 4 અને આ તમારું શું છે કે આ એટલે આ તમારી શું થશે પ્રક્રિયા જે છે પ્રક્રિયાનો વેગ એ 4 ગણો વધી જશે એટલે પ્રક્રિયાનો જે થવાનો વેગ છે કેટલા ગણો વધે છે 4 ટાઈમ્સ શું થઈ જશે ઇન્ક્રીઝ થઈ જશે તે રીતે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું કહેવામાં આવ્યું છે આપણને સેકન્ડ ક્વેશ્ચનની અંદર પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે પ્રક્રિયકની સાંદ્રતાને તમે શું કરી દો અડધી કરી દો તો નવો વેગ આપણે લખીએ r ડેશ ઇક્વલ ટુ શું થશે k અને પ્રક્રિયકની જે સાંદ્રતા છે r/2 થઈ જશે અને અહીંયા રેસ ટુ શું થશે હોલ સ્ક્વેર થઈ જશે r ડેશ માટે અહીંયાથી શું થશે r ડેશ ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે અહીંયાથી k અને આ તરફ તમે શું લખી શકો r સ્ક્વેર ડિવાઈડ બાય અહીંયા કેટલા થઈ જશે 4 એટલે અહીંયાથી શું થશે r ડેશ ઇક્વલ ટુ તમે શું લખી શકવાના 1/4 અને અહીંયાથી શું લખી શકો k r હોલ સ્ક્વેર અહીંયાથી તો અહીંયાથી r ડેશ ઇક્વલ ટુ શું થશે 1/4 ઇન્ટુ r એટલે પ્રક્રિયકની જે સાંદ્રતા છે સોરી વેગ છે એ શું થશે ચોથા ભાગનો થઈ જશે એટલે કે શું થશે ડિક્રીઝ ટુ 4 ટાઈમ એટલે ચોથા 4 ગણો શું થશે ઘટી જશે મિત્રો જો વેગ બમણો કરવામાં આવે તો મિત્રો આ બધો વેગ કયા ક્રમમાં વધે છે ઘટે છે એના માટે મેં તમે જો સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો આ આપણને દેખાય છે કારણ કે આજે આપણે સાંદ્રતાની જ ચર્ચા કરી રહ્યા છે અને 2-3 લેક્ચરની અંદર સાંદ્રતાની ચર્ચા કરીશું તાપમાન અને ઉદ્દીપકની તો આપણે પાછળથી ચર્ચા કરવાની છે એટલે આ રીતે શું થશે એનો વેગ ઇફેક્ટ પામશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જવાનો પ્રયત્ન કરીએ ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કોઈ એક પ્રક્રિયાનો ક્રમ એના સંદર્ભમાં કયા ક્રમની છે પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં કયા ક્રમની છે દ્વિતીય ક્રમની છે તો એની સાંદ્રતા બમણી 3 ગણી કરવામાં આવે અને એ અને બીની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કઈ રીતે અસર પામશે તો પહેલાં મિત્રો હું પ્રક્રિયાના વેગ સમીકરણ લખું તો પ્રક્રિયાનો વેગ હું કઈ રીતે લખવાનો પ્રક્રિયાનો વેગ તો વેગ એટલે કે રેટ ઓફ રિએક્શન r ઇક્વલ ટુ તમે શું લખી શકો કે ચલો પહેલાં એના સંદર્ભમાં વાત કરવામાં આવે તો એના સંદર્ભમાં કયા ક્રમની છે પ્રથમ ક્રમની છે એટલે 1 અને બીના સંદર્ભમાં કયા ક્રમની છે દ્વિતીય ક્રમની એટલે આ 2 થઈ જશે એકંદરે પ્રક્રિયાનો ક્રમ કયા ક્રમનો થશે 1 + 2 એટલે કયા ક્રમની પ્રક્રિયા થઈ જશે તમારી તૃતીય ક્રમની પ્રક્રિયા થશે હવે શું કરવામાં આવે છે બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે ફર્સ્ટ ક્વેશ્ચન હું સોલ્વ કરું છું બીની સાંદ્રતા કેટલા ગણી કરવામાં આવે 3 ગણી તો r ડેશ ઇક્વલ ટુ શું થશે k જો મિત્રો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો જો એમ કે બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તમારે એવું ધારી લેવાનું કે એની સાંદ્રતામાં કોઈ ફેરફાર નથી માત્ર કોની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે છે બીની સાંદ્રતામાં તો અહીંયાથી k અને અહીંયા a રેસ ટુ કેટલા છે તમારી પાસે 1 અને અહીંયા કેટલા થઈ જશે 3b રેસ ટુ કેટલા થઈ જશે અહીંયાથી હોલ સ્ક્વેર એટલે અહીંયા કેટલા થશે k અને અહીંયાથી કેટલા આવી જશે a રેસ ટુ તમારી પાસે 1 અને અહીંયા કેટલા થઈ જશે 9 અને અહીંયાથી તમારી પાસે શું આવશે b સ્ક્વેર એટલે 9 ને તમે આગળ લઈ લો 9 અને k અને અહીંયા કેટલા થશે a ને આ તરફ કેટલા આવી જશે તમારી પાસે b સ્ક્વેર હવે આ તમારો પ્રક્રિયા એટલે અહીંયા કેટલા થઈ જશે 9r એટલે તમારો જે પ્રક્રિયા છે એ કેટલી ઝડપ કેટલા ગણી થઈ જશે 9 ગણી થઈ જશે પ્રક્રિયાની ઝડપ કેટલા ગણી થશે તમારી 9 ગણી થઈ જશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લેવામાં આવે પ્રક્રિયાની ઝડપ અહીં કેટલા ગણી થઈ ગઈ 9 ગણી થઈ ગઈ હવે નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું કહેવામાં આવ્યું છે a અને b બંનેની ઝડપ સાંદ્રતા શું કરી દેવામાં આવે છે બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ r ડેશ બરાબર શું થશે અહીંયાથી k અને બમણી કરવામાં આવે એટલે 2a અને અહીંયા કેટલા આવી જશે 2b અને અહીંયા કેટલા થઈ જશે હોલ સ્ક્વેર થશે ચલો આનું સિમ્પ્લિફિકેશન કરું તો આ 2 બહાર આવશે અને 2 એટલે 2 × 2 સ્ક્વેર અહીંયા શું આવશે k a ની સાંદ્રતા અને અહીંયાથી શું આવી જશે b નો સ્ક્વેર એટલે કેટલા થઈ જશે 2 × 4 4 × 8 એટલે અહીંયા કેટલા થશે k અને એકલા થશે a ને અહીંયાથી એકલા થશે b સ્ક્વેર એટલે અહીંયાથી તમારે એકલી થઈ જશે પ્રક્રિયાનો ક્રમ કેટલા થઈ જશે 8 ગણો એટલે વેગ તમારો કેટલો ગણો વધી જશે 8 ગણો વધી જશે આ રીતે મિત્રો તમે શું કરી શકો છો વેગ અને એના પરથી એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો ચલો મિત્રો આ આપણા એ થયા તમારી ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ હતા હમણાં સુધી આપણે સોલ્વ કર્યા હવે આ ટોપિકમાંથી જે આપણને બીજી એક્ઝામોમાં ક્વેશ્ચન પૂછાયા છે 2-3 એક્ઝામ કોમ્પિટિટિવ ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ
ચલો મિત્રો, આજના લેક્ચરના આ જે 2 ક્વેશ્ચન્સ છે એ 2 ક્વેશ્ચન્સ આખા લેક્ચરનો જે પૂરેપૂરો ભાગ છે પૂરેપૂરો કવર કરવાની ટ્રાય કરશે. તો આપણને કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપવામાં આવી છે, આ રીતની છે 2a + b વત્તા અહીંયાથી આપણને શું મળે છે, p મળે છે. હવે શું કરવામાં આવે, એની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો ખાસ ધ્યાન રાખજો, એકલા એની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ શું થાય છે, બમણો થાય છે. અને બીજું આપણને શું કરવામાં આવ્યું છે, a અને b બંને, જો બંનેમાં ફેરફાર કરવાનો છે, a અને b બંનેની સાંદ્રતા શું કરવામાં આવે, બમણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો થાય છે, 8 ગણો થાય છે. તો આના પરથી તમારે શું કરવાનું છે, વેગનું સમીકરણ લખવાનું છે અને એનું તમારે શું કરવાનું છે, ડેરિવેશન મેળવવાનું છે. હવે અહીંયા મિત્ર આપણી પાસે પર્ટિક્યુલર તો કોઈ એ છે નહીં, પ્રક્રિયા જે છે એ a અને b પર આધાર રાખે છે, એ ક્લિયર છે. તો હું આનો જો રેટ ઓફ રિએક્શન એટલે કે રેટ ઓફ રિએક્શન લખીએ એટલે કે પ્રક્રિયા r લખીએ તો એ કયું આવશે મિત્રો, k. હવે આપણને ખબર નથી ભાઈ એના સંદર્ભમાં કયા ક્રમની છે, બીના સંદર્ભમાં કયા ક્રમની છે, તો હું અહીંયા આવું લખી દેમ ને, a⁻x અને અહીંયાથી શું લખી દેમ, b⁻ શું લખી દેમ, y. એટલે એના સંદર્ભમાં હમણાં આપણે કયા ક્રમની ધારીએ છીએ, x ક્રમની પ્રક્રિયા છે, અને yના સંદર્ભમાં બીના સંદર્ભમાં કયા ક્રમની પ્રક્રિયા છે, yના સંદર્ભમાં. હવે જો આપણને જે પહેલો પોઈન્ટ આપેલો છે એના પર ફોકસ કરો. શું કીધેલું છે, એની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. માટે અહીંયાથી શું લખી દેમ, હવે એને તમે શું કરવાના છે, બમણો કરવાના છે. તો અહીંયાથી આ વેગ પણ કેવો થાય છે, બમણો, એટલે 2r થઈ જશે અને અહીંયા કેટલા થઈ જશે, k. અને અહીંયાથી શું આવી જશે, 2a⁻x ઇન્ટુ અહીંયાથી શું આવી જશે, b⁻ શું થઈ જશે તમારી પાસે, y. આનું સિમ્પ્લિફિકેશન કરું તો અહીંયાથી શું લખી શકું, 2r અને અહીંયાથી શું લખી શકું, 2x ને હું આગળ લઈ લેમ છું, 2x અને અહીંયા શું હશે, a⁻x અને અહીંયા શું થશે, b⁻ શું થઈ જશે, y. આવું થઈ જશે. અને એક કામ કરું છું, ઇક્વેશન નંબર 1 આપી દેમ છું અને ઇક્વેશન નંબર કયું આપી દઈએ, 2. નેક્સ્ટ પોર્શનની અંદર શું કહેવામાં આવ્યું છે, a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય છે, 8 ગણો થાય છે. a અને b બંનેની સાંદ્રતા બમણી કરીએ તો કેટલા થઈ જાય છે, 8r ઇક્વલ ટુ શું હશે, અહીંયાથી k. બંનેની સાંદ્રતા બમણી કરવાની છે, 2a⁻x અને b ની સાંદ્રતા બમણી કરો એટલે શું થઈ જશે, અહીંયાથી 2b⁻ શું થઈ જશે, y. એટલે અહીંયાથી શું થઈ જશે, 8r ઇક્વલ ટુ શું હશે, 2x ઇન્ટુ 2y k અને અહીંયાથી શું આવી જશે, a⁻x ઇન્ટુ શું આવી જશે, b⁻y આવી જશે. અને ઇક્વેશન નંબર કયું આપી દેમ, 3. હવે મિત્રો આપણું કામ છે x અને y ની વેલ્યુ શોધવાનું. મિત્રો અહીં તમારું કેમેસ્ટ્રી પૂરું. હવે તમે મેથેમેટિક્સનું લોજિક લગાવો, કઈ રીતે એને શોધી શકો. તો મિત્રો એક કામ કરું, હું ઇક્વેશન 2 / 1 કરી દેમ. એટલે જે ઇક્વેશન છે ઇક્વેશન નંબર 2 / હું શું કરી દેમ, ઇક્વેશન નંબર 1 કરી દેમ. તો જુઓ આ શું થશે, ઇક્વેશન 2 / 1 કરાતો તો અહીંયા કેટલા આવી જશે, 2r / શું થઈ જશે, r. અને અહીંયાથી શું થઈ જશે, 2x k ઇન્ટુ શું આવી જશે, a⁻x અને અહીંયા શું આવી જશે, b⁻ શું આવી જશે, y. અને આ તરફ શું છે, k ઇન્ટુ શું આવી જશે, a⁻x ઇન્ટુ અહીંયા શું આવી જશે, b⁻y. એટલે આ ડાયરેક્ટ તમારું કેન્સલ થશે, અહીંયાથી r અને r કેન્સલ થાય માટે 2x ઇક્વલ ટુ શું છે, 2 તો અહીંયા 1 માટે x ઇક્વલ ટુ શું થશે, 1. એટલે x ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવી જશે, 1. હવે શું કરીએ મિત્રો, 3 / 1 કરી દઈએ. ઇક્વેશન 3 / શું કરી દઈએ, ઇક્વેશન 1. 3 / 1 કરીએ. ચલો તો હું ડિવાઈડ કરું તો ડાયરેક્ટ જો 8r ને હું r વડે ડિવાઈડ કરે એટલે મારી પાસે શું રહેશે, ડાયરેક્ટ 8. હું ડાયરેક્ટ જ લખું છું. ચલો અહીંયાથી k(ax) કટ થઈ જશે એટલે આ તરફ શું હશે, 2x ઇન્ટુ 2 શું હશે, y. આ રીતે વધશે માટે અહીંયાથી હું શું લખી શકું, 2 લખી શકું ને, અને આની ઘાત x ની આપણને ખબર છે ને, 2 કેટલા આવશે, y. માટે અહીંયાથી 2 અધરવાઇઝ ચલો ને 8 એટલે અહીંયા 2 / 2 ઇક્વલ ટુ શું થશે, 2y. માટે અહીંયાથી 2 ઇક્વલ ટુ શું થશે, 2y. માટે y ઇક્વલ ટુ શું થશે, 2. y ઇક્વલ ટુ શું થશે, 2. હવે જો તમારો વેગનું સમીકરણ એટલે રેટ ઓફ રિએક્શન જે માંગેલું છે એ શું થશે, r ઇક્વલ ટુ તમારી પાસે શું આવી જશે, k ઇન્ટુ શું આવી જશે, a. તો એની કેટલી ઘાત આવી, 1.
અને અહીંયા બીની કેટલી આવી જશે? એટલે જો અહીંયાથી મિત્રો પ્રક્રિયાક્રમ તમને કોઈ પૂછે તો પ્રક્રિયાક્રમ કયો થશે તમારો? પ્રક્રિયાક્રમ કયો થશે? 1+2. એટલે જો એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા અને એકંદરે પ્રક્રિયાનો ક્રમ કયો થશે? તૃતીય ક્રમની પ્રક્રિયા થશે. આ રીતે મિત્રો પ્રક્રિયા શું થતી હોય છે? ઇફેક્ટ પામતી હોય છે. સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ચલો મિત્રો, કોઈ એક પ્રક્રિયા આપણને આપવા મળી છે A+2B+4C આ છે. જ્યારે પ્રક્રિયાના પાત્રનું કદ બમણું કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ શું થાય છે? 8મા ભાગનો થાય છે. જો કદ બમણું કરવામાં આવે તો વેગ શું થાય છે? 8મા ભાગનો થાય છે. બીજું, તેમજ જ્યારે A અને Bની સાંદ્રતા અડધી કરવામાં આવે ત્યારે વેગ કેટલો ગણો થાય છે? 4 ગણો થાય છે. અને જ્યારે Cની સાંદ્રતા શું કરવામાં આવે? 4 ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થાય છે? 64 ગણો થાય છે. તો પ્રક્રિયાના વેગનું સમીકરણ લખો. ફરીથી હું વાંચું છું. આ રીતની પ્રક્રિયા છે A+2B+4C ઇટ ગિવ્સ P. તો જ્યારે પ્રક્રિયાનું પાત્રનું કદ શું કરવામાં આવે? બમણું કરવામાં આવે તો વેગ 8મા ભાગનો થાય છે. જ્યારે A અને Bની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ 4 ગણો થાય છે. અને Cની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો વેગ 64 ગણો થાય છે. તો પ્રક્રિયાનો વેગ લખો. તો પહેલાં તો આપણે ડાયરેક્ટ લખી દઈએ R = અહીંયાથી શું લખવાના? કે 3 વસ્તુ પર આધારિત છે. A⁻x અને અહીંયાથી શું આવી જશે? B⁻ શું આવી જશે? y અને અહીંયાથી શું આવી જશે? C⁻ તમારી પાસે શું આવી જશે? z. આ રીતનું એક સમીકરણ મળી જશે. ચલો મિત્રો, હવે જો સાંદ્રતા તમને ખબર હોય તો સાંદ્રતા કઈ રીતે તમે વ્યાખ્યાયિત કરતા હતા? તો મોલ એટલે મોલની સંખ્યા છેદમાં શું લેતા હતા? કદ, લીટરમાં. આ રીતે જ હતું ને મિત્રો? મોલ અથવા વજન ભાગ્યા અહીંયાથી શું લખતા હતા? અણુભાર કે જે કંઈ હતું તે રીતે મોલની જગ્યાએ તમે એવું લખી શકતા હતા ને? ટૂંકમાં જુઓ, સાંદ્રતા કદના કેવા પ્રમાણમાં છે? એટલે જે કોન્સન્ટ્રેશન છે એ સાંદ્રતા કદના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કદના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એનો મતલબ જ્યારે આનું કદ બમણું કરવામાં આવે તો સાંદ્રતા શું થઈ જશે? ઘટી જશે. જો કદ બમણું કર્યું તો સાંદ્રતા કેવી થશે? અડધી થશે. સીધી વસ્તુ છે ને. કદ એક દાખલા તરીકે કોઈના 2 મોલ હોય, આપણે 8 મોલ લઈ લઈએ કોઈ પદાર્થના. હવે પાત્રનું કદ દાખલા તરીકે અહીંયાથી લઈ લઈએ 2 હતું, 2 લીટર હતું. તમારી સાંદ્રતા કેટલી હતી? 4. હવે ધારો કે આ જ પાત્રનું કદ બમણું કરી દેવામાં આવે, 2નું 4 ગણું કરી દેવામાં આવે, સાંદ્રતા કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ. એટલે આ ખાસ ધ્યાન રાખજો. જો પાત્રનું કદ વધારવામાં આવશે તો સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય. દાખલા તરીકે પાત્રનું કદ 3 ગણું કરવામાં આવે તો સાંદ્રતા શું થઈ જશે? ત્રીજા ભાગની થઈ જશે. તો પહેલું સમીકરણ હું અહીંયાથી ડાયરેક્ટ બનાવવાની ટ્રાય કરું તો ફર્સ્ટ આપણને ઇક્વેશન કઈ રીતે મળશે? આ કેવું થઈ જાય છે? 8મા ભાગનું થઈ જાય છે. તો અહીંયા કેટલા થઈ જશે? R/ શું લખી શકું? 8. આ રીતે લખી શકું. K અને અહીંયાથી શું આવી જશે? A/ શું આવી જશે? 2⁻x. અને અહીંયા શું આવશે? B/2. કારણ કે બધાના પાત્રમાં અહીંયાથી y અને અહીંયાથી શું હશે? C/2 અહીંયાથી શું આવી જશે? z. આ આપણી પાસે થશે. અને ઇક્વેશન નંબર 1 આપી રાખું છું અને ઇક્વેશન નંબર હું 2 આપું છું. ચલો તે રીતે બીજું આપણે બીજા પર ફોકસ કરીએ. A અને Bની સાંદ્રતા શું કરવામાં આવે? અડધી ગણી. ત્યારે વેગ 4 ગણો થાય છે. તો અહીંયા કેટલા થશે? 4r. ચલો K અહીંયાની સાંદ્રતા અડધી કરવામાં આવે છે. A/2 કેટલા થશે? x. અને અહીંયા કેટલા આવી જશે? B/2 શું થશે? y. અને Cની સાંદ્રતામાં કોઈ ફેરફાર કરવાનો નથી. આની સાંદ્રતા કેટલા ગણી લખી દઈએ? 3. એટલે આ ઇક્વેશન કેટલું થઈ જશે? 3. ચલો ત્યાર પછી Cની સાંદ્રતા કેટલા ગણી કરવામાં આવે? 4 ગણી કરવામાં આવે. ચલો તો અહીંયા વેગ કેટલો થાય છે? 64. એટલે 64r. અને અહીંયા શું થશે? K. A⁻ શું આવશે? x. B⁻ શું આવશે? y. અને અહીંયાથી શું આવી જશે? Cની સાંદ્રતા 4 ગણી એટલે 4C⁻² શું થઈ જશે? z. આ તમારું ઇક્વેશન નંબર કયું થઈ જશે? 4. આ 4 ઇક્વેશન તમારા મળી ગયા. હવે તમારે શું કરવાની છે? એની કિંમતો મેળવવાની હશે. ચલો ફરીથી એક વખત ઇક્વેશન ચેક કરી લો. આ સમીકરણ હતું કદ બમણું એટલે સાંદ્રતા કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ. એટલે A/2 B/2 અને આ રીતે સાંદ્રતા. ત્યાર પછી વેગ 8મા ભાગનો એટલે R/8 કરી દીધો. Aની સાંદ્રતા બમણી અને Bની અડધી, સોરી Aની બમણી કરવાની છે અહીંયાથી. એટલે કેટલા થઈ જશે? 2A થશે. અહીંયા એક મિસ્ટેક થઈ હતી આપણી પાસે.
2a⁴x થઈ જશે અને બીની સાંદ્રતા y થઈ જશે અને અહીંયાથી c. તો આ પ્રક્રિયાનો વેગ 4 ગણો અને પેલામાં કેટલા થાય છે 64 ગણો છે. હવે તમે શું કરો, આનું મૂલ્ય કોઈ રીતે ફાઇન્ડ કરવાનું છે. ચલો તો કઈ રીતે હવે આને આપણે કિંમત ગણવાની છે, તો કઈ રીતે કરીએ આપણે. જો એક સમીકરણ તમને અહીંયાથી મળી શકે છે, તમે આનું ડિવિડન કરી લો. એટલે શું કરીએ, ઇક્વેશન 1/2 કરી દે. ઇક્વેશન 1 / શું કરું, ઇક્વેશન નંબર 2. તો જો અહીંથી શું થઈ જશે, હવે ડાયરેક્ટ ડિવિડન કરું છું તો જો અહીંયા મિત્રો કયા આવશે, r/ શું આવશે, r ના છેદમાં 8. આ કેન્સલ થાય અને 8 ડાયરેક્ટ ક્યાં જતા રહેશે, ઉપર જતા રહેશે. એટલે હું ડાયરેક્ટ જ લખું છું, એટલે આવશે 8. અને આ તરફ જો આ ડિવાઈડ કરશો તો આ બધું છેદમાં આવશે. તો આ જે છેદની ઘાતો છે, કે કેન્સલ થશે, એ કેન્સલ થશે, બી કેન્સલ થાય, સી કેન્સલ થાય, અને આ બધા ક્યાં રહેશે, છેદના છેદમાં રહેશે. તો ડાયરેક્ટ ક્યાં જતા રહેશે, અંશમાં. એટલે અહીંયા શું આવી જશે, 2x × 2y × શું આવી જશે, z. માટે તમે શું લખી શકો, 2⁵ શું લખી શકો, x + y + શું લખી શકો, z. તો અહીંયાથી કેટલા આવી જશે, માટે x + y + z = તમારી પાસે શું આવી જશે, 3. અને ઇક્વેશન નંબર કેવું આપી દો, 5. ચલો આ એક મળી ગયું. હવે એક કામ કરીએ આપણે, અહીંયાથી બીજું કોઈ ડિવિડન્સનો ઉપયોગ કરવાને ટ્રાય કરીએ. એક કામ કરો, ચોથા સમીકરણ સાથે ડિવાઈડ કરીએ. ઇક્વેશન 4 / શું કરી દો, ઇક્વેશન 4 / શું કરી દો, ઇક્વેશન 1. એ ડિવિઝન કરશો તો અહીંયાથી કેટલા આવી જશે, r કેન્સલ થાય એટલે કેટલા રહેશે, 64. હવે જો k કેન્સલ થશે, ax કેન્સલ થશે, by કેન્સલ થઈ જશે. અહીંયા cz કેન્સલ થશે, પણ અહીંયાથી શું રહેશે તમારી પાસે, 4z રહેશે. બરાબર ને, 4z રહેશે. માટે અહીંયાથી કેટલા, 4/3 તમે શું લખી શકો, 4z. માટે z કેટલા આવી જશે, 3. એટલે પ્રક્રિયા આના સંદર્ભમાં કયા ક્રમની થશે, તૃતીય ક્રમની થશે. ચલો આ એક આપણને મળી ગયું. હવે આપણે બીજું કોઈ ડિવિડન્સ શક્ય છે, કરવું હોય તો કરી જોઈએ. આ જ ડિવિઝન કરીએ. ચલો કંઈ નહીં, ઇક્વેશન 3 વાળું બાકી છે ને, ઇક્વેશન 3 / શું કરી દઈએ, ઇક્વેશન 1. કોઈક તો માહિતી મળશે જ. ચલો તો પહેલાં અહીંયાથી તો શું રહેશે, 3 / એટલે 4 રહેશે, r કેન્સલ થાય, કે કટ થઈ જશે, એ એટલે આ ઉપર રહેશે. એટલે અહીંયા કેટલા આવી જશે, × 2x આવશે. બરાબર ને, અને 3 ઉપર લીધેલો છે આપણે. ને અહીંયાથી by કટ થશે, પણ છેદમાં શું વધશે, બરાબર ને મિત્રો. તો 2 શું વધશે, y. આ જ વધશે ને, 2y. અને cz કેન્સલ થશે. તો અહીંયાથી શું આવી જશે તમારી પાસે, આ ડિવિઝન, સોરી 4 તો તમારી પાસે અહીંયા શું લખી શકો, 2 અને અહીંયા કેટલા થશે, 2x - y. તો x - y શું આવી જશે, 2. આ તમારું સમીકરણ નંબર અહીંયાથી પેલાને 5 આપેલું તો આને કયું આપી દઈએ, 6. ચલો હવે આપણને એક સમીકરણ આવું પણ મળેલું છે, x + y + z બરાબર કેટલા છે, 3. તો હવે અહીંયાથી x + y અને z ની કિંમત આપણને મળી છે 3 = 3. તો માટે x + y કેટલા આવી જશે, 0. આ એક સમીકરણ છે ને એક આ બંનેનો ઉપયોગ કરીએ તો x અને અહીંયાથી y કેન્સલ થશે એટલે 2x = શું આવે, 2. તો x = શું આવી જશે, 1. x = શું આવી જશે, 1. એટલે એના સંદર્ભમાં કયા ક્રમની થશે, પ્રથમ ક્રમની થશે. અને બીજું આપણે લેવાની ટ્રાય કરીએ તો x + y બરાબર શું છે, 0. માટે અહીંયા 1 + y કેટલા છે, 0. માટે y કેટલા આવી જશે, -1. મિત્રો આ બંને ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાયા હતા. હવે આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ મિત્રો. લેક્ચર પ્રમાણમાં થોડોક મોટો થયો હશે, થોડી કાળજી રાખીને આ ટોપિકને સોલ્વ કરવાના પ્રયત્ન કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ટોપિક સાથે મળીએ. ઓકે, થેન્ક યુ.